નમસ્કાર મિત્રો, હું આપ દરેક મિત્રોનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે ગુજરાત પોલીસ વિભાગમાં શું શું કાર્ય આવે અને શું કામગીરી હોય તેના વિશે આપણે જોવાનું છે. જેમાં બિન હથિયારી કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાઈ વિશે જોવાનું છે. હવે આપણે જોઈએ કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કાર્ય શું હોય છે. કામગીરીમાં જોઈએ તો મુખ્યત્વે પોલીસ સ્ટેશન, કમિશનર અને એસપીના કચેરીના દૈનિક વહીવટ અને કાયદાની વ્યવસ્થાની જાળવણીના કામો હોય છે. તેમાં સામાન્ય રીતે પેટ્રોલિંગ, ટ્રાફિકના નિયમો, જ્યાં જરૂર હોય ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધણી, વહીવટ સહાય અને તપાસમાં મદદ કરવી અને કોર્ટ કાર્યવાહીની મદદ કરવામાં વગેરેના કામો હોય છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ડ્યુટી દરમિયાન હથિયાર રાખતા નથી. તેમને કોઈક ચોક્કસ ફરજ સોંપવામાં આવે છે, તે તેના ઉપર કાર્ય કરે છે અને તેમનું પોસ્ટિંગ સામાન્ય રીતે જિલ્લા પોલીસ અથવા શહેરી પોલીસ સિટીમાં અને અધિકાર ક્ષેત્ર સ્ટેશનોમાં થાય છે. હવે આપણે હથિયારી પોલીસ કોન્સ્ટેબલના કાર્ય વિશે જોઈએ. તેમની કામગીરી જોઈએ તો મુખ્યત્વે ફરજ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા પૂરી પાડવી, સરકારી ઇમારતોની રક્ષા કરવી, બેંકો અને સરકારી તિજોરીના નાણાં પરિવહનમાં સુરક્ષા પૂરી પાડવી, કેદીઓને પરિવહન કરવાને અને કાયદા વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિ. હથિયારી કોન્સ્ટેબલ ડ્યુટી દરમિયાન હથિયાર તેમની સાથે જ હોય છે, જેમાં રાઇફલ, પિસ્તોલ વગેરે. તેમનું પોસ્ટિંગ જોઈએ તો જિલ્લા પોલીસ હેડક્વાર્ટર, મુખ્ય મથક, સરકારી રક્ષકો અને અનામત ટુકડીઓમાં પણ થાય છે. હવે આપણે જોઈએ કે SRPFના કાર્ય શું હોય છે. SRPFની કામગીરી શું હોય છે. તેમાં રાજ્યનું પોલીસ અનામત દળ. તેમની મુખ્ય ફરજ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા, અત્યંત ગંભીર પરિસ્થિતિઓને હુલ્લડો, આતંકવાદ વિરોધ કામગીરી અથવા કુદરતી આફત દરમિયાન પોલીસ સ્ટેશનમાં મદદ કરવી હોય છે. જરૂર પડે ત્યાં અન્ય રાજ્યમાં પણ મોકલી શકાય છે. પડકારજનક હોય છે અને જોખમી પણ હોય છે. SRPF હંમેશા હથિયાર સાથે સજ્જ હોય છે અને શસ્ત્ર કામગીરી વિશેષ તાલીમ મેળવેલી હોય છે. SRPFનું પોસ્ટિંગ SRPFની બટાલિયનમાં થાય છે, જે જુદા જુદા રાજ્યમાં આવેલી હોય છે. હવે આપણે જોઈએ કે જેલ સિપાઈના કાર્યો. જેલ સિપાઈના કાર્યમાં પુરુષો અને મહિલાના બંનેના આપણે કાર્યો જોવાના છે. તેમની કામગીરીમાં જોઈએ તો મુખ્ય ફરજ જેલની અંદર જ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં હોય છે. આમ કેદીઓને દેખરેખ, જેલના નિયમ પાલન કરવું, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવી, કેદીઓને જેલમાં લાવવા લઈ જવા અને જેલની બહારની સુરક્ષામાં મદદ કરવામાં સમાવેશ થાય છે. જેલ સિપાઈની ડ્યુટી દરમિયાન જરૂરિયાત મુજબ હથિયાર આપવામાં આવે છે, ખાસ કરીને જેલના ગેટની અને બહારની સુરક્ષા માટે. તેમનું પોસ્ટિંગ ગુજરાત રાજ્યની વિવિધ જેલમાં થાય છે, જેમાં સેન્ટ્રલ જેલ, ડિસ્ટ્રિક્ટ જેલ અને સબ જેલમાં પણ થાય છે. આ પદ માટે પુરુષ અને મહિલા બંને ઉમેદવાર ભરતી માટે લાયક છે.